હાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 4 ચેપ્ટર નંબર 3 ભોપાલનો પ્રવાસ. ફરી આપણે અહીંયા તમને ગુણાકાર અને ભાગાકાર બતાવીએ છીએ. અહીંયા પેજ નંબર 40 અને 41 ઉપર આપણે જે દાખલા આજે જોઈએ છીએ 1 થી 8 દાખલા, એ 8 દાખલા આપણે ભાગાકાર અને ગુણાકારના છે. ભાગાકાર અને ગુણાકાર શીખવા માટે મેં તમને ગઈકાલના લેક્ચરમાં પણ વાત કરી હતી કે ઘડિયા શીખવા જરૂરી છે. આપણે જ્યારે પણ ફ્રી ટાઈમ મળે છે, લેશન થઈ જાય, આપણે વિડીયો જોઈ લઈએ, સમજ ન પડે તો 2-3 વાર વિડીયો જુઓ, ત્યાર પછી પણ આપણી પાસે સમય હોય જ છે. એક ઘડિયો પાકા કરશો તો પણ આપણે 1 થી 20 ઘડિયા પાકા થતાં વાર નહીં લાગે. ઘડિયા પાકા કરો, ઘરે અત્યારે તમને ફ્રી ટાઈમ જે મળે છે એ યુઝ કરો અને આપણે ઘડિયા ઓકે કરી દો એટલે તમને અહીંથી જે દાખલાની મેથડ બતાવવામાં આવે છે એ પ્રમાણે તમને ફટાફટ દાખલા આવડી જશે. દાખલા નંબર 1, 350 મીટર લાંબા પુલ ઉપર એકની પાછળ એક એવી 7 મીટર લાંબી બસો ઊભી રહી શકે. કેટલી? તો કેટલી બસો ઊભી રહી શકે? 350 મીટર જો લાંબો પુલ હોય તો અહીંયા તમને જે ભાગાકારનો દાખલો બતાવવામાં આવેલો છે આ રીતે 350 ભાગ્યા કેટલા છે તો કે 7, કારણ કે 7 મીટર લાંબી બસો ઊભી રહી શકે તો આપણે એવી કેટલી બસો ઊભી રહી શકે એ તમને પૂછેલું છે. અહીંયા 7નો ઘડિયો આવડે એટલે આ દાખલો આવડશે. 7નો ઘડિયો આપણે ત્યાં સુધી બોલવાનો કે 35થી વધવા ન જોઈએ. ચાલો, તો 7 પંચામાં 35 થાય છે. એના જેટલી રકમ થાય તો ચાલે, પણ વધવી ન જોઈએ કારણ કે બાદબાકી કરવાની હોય છે. આ રીતે હવે ઉપરથી આ એક 0 વધે છે, આપણે ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ રકમ નીચે ઉતારીએ તો 0 ઉતારીએ એટલે નીચે કોઈ રકમ બનતી નથી અને દાખલો આગળ વધશે નહીં. એટલે આપણે ભાગ ન ચાલે એનું શૂન્ય ફરીથી ચડાવી દઈએ. આ રીતે આપણે દાખલો બને છે અને જવાબ કેટલો આવશે? 50. તો 50 બસ આ રીતે ઊભી રહી શકે. તમે કોઈ પણ ભાગાકારનો દાખલો બનાવો એટલે ભાગાકારમાં હંમેશા બાદબાકી હોય છે, એટલે તમારે ભાગ ક્યાં ચાલે છે એ જ ધ્યાન આપવાનું છે. અહીંયા જુઓ, બીજો દાખલો પણ એ જ રીતે ભાગાકારનો છે, તો પણ અહીંયા જુઓ 35નો ઘડિયો છે. હવે તમને કદાચ એ પ્રોબ્લેમ થશે કે 35નો ઘડિયો તો નથી આવડતો. તો કાંઈ વાંધો નહીં, 35નો ઘડિયો નથી આવડતો તો આપણે ગુણાકાર કરીને પણ આ દાખલો બનાવી શકીએ. દાખલા તરીકે આપણે 35 ગુણ્યા 2, 35 ગુણ્યા 3, 35 ગુણ્યા 4 ત્યાં સુધી ગુણાકાર કરો 35 સાથે કે 175થી વધવા ન જોઈએ. હવે 175 રકમ આવી જાય તો કંઈ વાંધો નહીં. આપણે જુઓ, અહીંયા હું 35 ગુણ્યા 5 કરું છું, 55 25 વધી પડી 2. હવે 5 તેરી 15 ને 2 તો કે 17. જો 175 આવી ગયા તો આપણે અહીંયા ભાગ ચલાવી દેવાનો. 175ની નીચે લખો 175 અને આ રીતે પછી શું કરી દેવાનું છે? બાદબાકી. હવે આ જવાબ આવે ત્યારે આપણે બાજુમાં લખી દેવું પડે કે એકની એક પાછળ એક એવા આપણે 5 વિમાનો ઊભા રહી શકે. હવે દાખલા નંબર અહીંયા તમે જુઓ 3, તો એ પણ ભાગાકારનો દાખલો છે અને આપણે જોઈ અને એકદમ ઇઝી છે, આપણે ગણી લેશું. ત્યાર પછી ચોથો દાખલો છે ગુણાકારનો છે અને 5મો દાખલો પણ ગુણાકારનો છે. જો શાંતિભાઈ તેમની કારમાં 20 લીટર ડીઝલ ભરાવે છે. જો ડીઝલની કિંમત ₹65 હોય તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? અહીંયા તમને જે ડબલ રકમ ગુણાકાર બતાવવામાં આવે છે, ખાસ જોઈએ બાળમિત્રો. અહીંયા જુઓ, નીચેની રકમ જ્યારે 2 હોય, ડબલ રકમ હોય ને, ત્યારે આપણે પહેલાં દાખલો ગણતા પહેલાં એકમનું શું મૂકવું પડે તો કે 0. ત્યાર પછી જ દાખલો બનાવવામાં આવે છે. હવે અહીંયા ઉપરથી આપણે એકમની રકમ લઈએ અને નીચે આપણે દશકની લઈશું. 5 દુ 10, 10નું 0 વધી પડી 1, 6 દુ 12 ને 1 તો કે 13 આવશે. એ રીતે હવે બીજો સ્ટેપ લઈએ તો આપણે બીજો સ્ટેપમાં 0 છે અહીંયા, એટલે 0 સાથે ગુણાકાર હંમેશા 0 આવશે. 6 સાથે 0 તો પણ 0. 0 રકમ ઉપર હોય કે નીચે હોય, ગુણાકારમાં જવાબમાં 0 જ આવી જશે. ચાલો સરવાળો કરશું આપણે. 3 ના 3, 1 નો 1. ગુણાકારમાં હંમેશા પ્લસ થશે, સરવાળો થશે અને ભાગાકારમાં હંમેશા બાદબાકી થશે. હવે ત્યાર પછીનો આપણે પેજ જોઈએ, બાજુનું પેજ. તો પેજ નંબર 41 પર પણ આવા જ દાખલા છે. આપણે ભાગાકારનો દાખલા છે, ગણી લેવાનો છે. મતલબ એક જ છે કે તમને જેની સાથે ભાગાકાર કરવાનું કે એ ઘડિયો તમારે ક્લિયર હોવો જોઈએ, આવડતો હોવો જોઈએ, એટલે દાખલા બની જશે. અહીંયા 3નો ઘડિયો આવડે એટલે આ દાખલો તમને આવડી જશે. જુઓ 3 અઠ્ઠામાં તો કે 24. અહીંયા બાદબાકી ઉપરથી આપણે 0 રકમ ઉતરે છે, દાખલો આગળ નથી બનતો એટલે ભાગ ન ચાલે, એનું 0. દાખલા એકદમ ઇઝી છે, આપણે ધ્યાન આપો એટલે આવડી જશે. હવે અહીંયા છેલ્લો દાખલો જોઈએ તો રીટા તેના નાના ભાઈ રાહુલ, માતા પિતા, દાદા દાદી સાથે કાંકરિયા તળાવમાં ફરવા જાય છે અને ત્યાં પ્રાણી સંગ્રહાલયના
પ્રવેશ માટેની જે ટિકિટ છે એ નીચે મુજબ છે. જુઓ, ટિકિટના દર લખેલા છે કે બાળકો માટે અને કઈ ઉંમરની વ્યક્તિઓનો કેટલા રૂપિયા છે એ ભાવ લખેલો છે. હવે અહીંયા રીટાની ઉંમર 14 વર્ષ છે, એના દાદીની ઉંમર 59 વર્ષ, દાદાની ઉંમર 62 વર્ષ, અને આ રીતે એના પરિવારમાં એ લોકો ફરવા જાય છે. દરેકની ઉંમર પ્રમાણે જે ટિકિટ લે છે એનો અહીંયા લાઇનમાં ગોઠવેલું છે. બાજુમાં નામ પણ લખ્યા છે, જુઓ અમે. અને ત્યાર પછી એમનો પ્લસ કર્યો છે એટલે સરવાળો કેટલો આવશે તો 380 રૂપિયા આવશે. તો આ 380 રૂપિયા તેમને કુલ ટિકિટ ચૂકવવી પડે છે. આપણે આ દાખલા જે તમને 2 પેજ બતાવવામાં આવે છે, પેજ નંબર 40 અને 41, આ બંને પેજ આપણે સ્વાધ્યાય પોથીમાં એકદમ સુંદર અંક લખવાના છે અને આપણી પાકી બુક્સમાં પણ લખી દેવાનું છે. હવે તમે દર શનિવારે જે હોમવર્ક બતાવવા આવો છો ત્યારે પેજ ઉપરના દાખલા લખો છો, પણ બાજુમાં જે વિગત લખેલી હોય છે, દાખલા તરીકે આ વિગત કહેવાય છે, આ દાખલો કહેવાય આને, અને આ બાજુમાં જે વિગત લખેલી હોય છે એ પણ આપણે લખવું પડે છે. જો દરેક દાખલામાં વિગત હોય જ છે. તો આપણે પેજમાં જે કાંઈ આવે છે એ બધું જ લખવાનું છે, અડધું કાપવાનું નથી. એક એક શબ્દ આપણે લખશું, વાંચશું અને સમજશું પણ. બધા દાખલા સમજો, વારંવાર વિડીયો જુઓ અને પૂરેપૂરું લખો. પાકી બુક્સમાં પણ લખો અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરું લખો. હવે પછી આપણે ધ્યાન રાખશું. ઓકે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ.